તો બનાસકાંઠાના વિભાજન વિવાદમાં રાજકીય માહોલ ગરમાયેલો છે। તેની વચ્ચે હવે આ વિવાદમાં ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે। આજે કાંકરેજને લઈને થરા બંધ પાડીને વેપારીઓ અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો, ત્યારે થરા બંધમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ જોડાયા હતા। તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે કાંકરેજ એ કાંટાળો તાજ છે, તેની સાથે છેડછાડ ન કરો। આ વિરોધ કોઈ એક પક્ષ દ્વારા નથી, કાંકરેજ તાલુકાના 103 ગામનો આ વિરોધ છે, જેમાં શિહોરી બાદ થરાના વેપારીઓએ વિરોધ કર્યો છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેવી ધારાસભ્ય અમૃતજી ઠાકોરે માંગ કરી હતી। અમૃતજી ઠાકોર છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો સાહેબ, જિલ્લાનું વિભાજન અને તે બાદ કાંકરેજને વાવ થરાદ તાલુકામાં મુકાયો, તેનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આ વિરોધ કોઈ એક પક્ષનો નથી, આ વિરોધ કાંકરેજ તાલુકાના 103 ગામનો વિરોધ છે। આપણે જોયું છે કે ગઈકાલે મારા શેરી વેપારી મથક ખાતે શેરીના વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો છે। આજે થરાના નાના મોટા સૌ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો છે। અમારી સૌની કાંકરેજ વાસીઓની એટલી જ માંગણી છે કે કાંકરેજ તાલુકાને યથાવત બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। આગળના કાર્યક્રમો માટે અમે પોતે પણ એવું નક્કી કર્યું છે કે કાંકરેજ તાલુકાની અંદર પોલિટિકલ પાર્ટીના જેટલા પણ આગેવાનો છે એ આગેવાનો સાથે બેઠક કરીશું। સ્વૈચ્છિક સંગઠનો ચાલે છે, સંગઠનો સાથે વાત કરીશું। કિસાન સંગઠનો ચાલે છે કે કિસાન સંગઠનો સાથે વાત કરીશું। નાના મોટા જે મંડળો ચાલે છે એમની સાથે વાતચીત કરી અને આગળની રણનીતિ નક્કી કરીશું। આજે અમૃતજી ઠાકોરનું એક નિવેદન જોવા મળ્યું કે કાંકરેજ એ કાંટાળો તાજ છે, જો સરકાર નિર્ણય નહીં કરે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાનો તો આ કાંટા કોને વાગી શકે છે? આ કાંટા આવનારા સમયની અંદર એટલું મોટું પરિવર્તન લાવશે કે એની કોઈએ કલ્પના નહીં કરી હોય, કારણ કે આ કાંકરેજ તાલુકો હંમેશા એકદમ શાંતિપ્રિય તાલુકો છે। સર્વ સમાજ શાંતિથી વાત કરે, શાંતિથી નમન કરે, શાંતિથી વંદન કરે, પણ જ્યારે એની કોઈ પણ વાત સ્વીકારવામાં નહીં આવે તો આ વર્ષો જૂની અમારી લોકવાયકા છે કે કાંકરેજ એક કાંટાળો તાજ છે અને આને કોઈ છેડછાડ કરવાની કોશિશ ન કરે, એવી આપના સંદેશ ચેનલના માધ્યમથી માન્ય સરકારશ્રીને વિનંતી કરું છું। સાહેબ, એક પ્રશ્ન છે કે કાંકરેજ એ વાવ થરાદ પણ 60-70 કિલોમીટર થાય, પાલનપુર પણ 60-70 કિલોમીટર, તો કાંકરેજની એવી કેમ માંગ કે બનાસમાં જ રહેવું છે? ભૌગોલિક પરિસ્થિતિનો કોઈ ચાર્જ મેળવેલ નથી। આપણે ખ્યાલ હશે, મારી જોડે ગઈકાલે જ એક લેટર આવ્યો છે। પૂર્વ સાંસદ બનાસકાંઠા પરબતભાઈ પટેલે પણ થરાદ જિલ્લાની જે માગણી કરી હતી, એ થરાદ જિલ્લાની અંદર જે તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ લેટર પેડની અંદર કાંકરેજનું પણ નામ નથી, તો સ્વાભાવિક રીતે જાણી શકાય કે પરબતભાઈ પટેલ પણ પોતે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતા, એમને ખબર હતી કે કાંકરેજ તાલુકો થરાદમાં સમાવેશ કરવામાં આવે તો એમને અઘરું પડે, આવવા જવાની કોઈ વ્યવસ્થા જળવાય નહીં। અને અમારો સામખિયાળીથી પાલનપુર સુધીનો નેશનલ હાઈવે કાંકરેજ તાલુકાના 40 કિલોમીટરમાંથી પસાર થાય છે અને કાંકરેજ તાલુકાનો મારો નાનો મોટો વેપારીઓ, ખેડૂતો કોઈને પણ સરકારી કામકાજ દિશા અથવા પાલનપુર જવું હોય તો વિધિન 5 મિનિટમાં વિકલ્પ વ્યવસ્થા મળી જાય। બીજું કે અમારી પ્રાંત કચેરી દિશા લાગે છે, તો અમારે ક્યાં ક્યાં ભટકવાનું, કાંકરેજને ક્યાં ભટકવાનું? દિશા મારી પ્રાંત કચેરી રહે, જિલ્લો અમારો થરાદ રહે, તો કાંકરેજ તાલુકાની જનતાનો સ્વયં આક્રોશ છે અને આક્રોશને આપની ચેનલના માધ્યમથી માન્ય સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જનતા આવનાર જલદ કાર્યક્રમો આપે એ પહેલા સત્વરે જનતાના ન્યાયને, જનતાના હિત અધિકાર સત્વરે એ બાબતનો નિર્ણય કરવામાં આવે એવી વિનંતી કરું છું। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા।